જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? ડીશ જોઈને ખ્યાલ આવી ગયો કે આજે રેસીપી હશે તો ફરાળી ચિપ્સની. હા, તો ફરાળી વેફર બનાવી છે. હવે સિઝન ચાલી રહી છે તો સિઝનમાં બધાને ઘેર બધું થાય જ છે, પણ અત્યારની જનરેશનને આ વસ્તુ નથી ખબર. ઇવન મને પણ નહોતી ખબર. મારા સાસુએ મને શીખવાડ્યું, મારી મમ્મીએ મને શીખવાડ્યું હતું, પણ એ વખતે બહુ મગજમાં નહોતી રાખતી. ત્યાર પછી મને જે શેપ ગમતો હતો એ શેપમાં મેં એને મસ્ત ડિઝાઇન આપી દીધી છે અને તૈયાર થઈ ગઈ છે અને એકદમ પતલી પતલી. જુઓ, હવે વેફર પડી ગઈ, થોડી વાર પાણીમાં રહેવા દીધું અને ત્યાર પછી આપણે એને ગરમ પાણીની અંદર સિંધો એડ કરી અને બાફી દેવાની છે. આ વેફરને કચરી જ બાફવાની છે, એકદમ નથી બાફવાની, નહીં તો લોચો થઈ જશે. 2 મિનિટની અંદર તો વેફર બફાઈને રેડી થઈ જશે. જો તમારે જો લાકડાની છાપ હોય તો એનાથી તમે વધારે સારી રીતના નીકાળી શકશો. અમારે જો નહોતી એટલે અમે આવી રીતના એને પાણીમાંથી બહાર કાઢી છે. ત્યાર પછી એને આપણે સૂકવી દેવાની છે અને 8 થી 9 કલાકની અંદર તો વેફર રેડી થઈ ગઈ છે. વેફર આવી રીતના છૂટી છૂટી કરશો તો એક આમ મસ્ત ચિપ્સ લાગશે. અને જુઓ કેવી સરસ થઈ ગઈ છે. 8 કલાકની અંદર વેફર રેડી. હવે આટલી સરસ વેફર થઈ હોય અને સુકાઈ ગઈ હોય તો કોનાથી કંટ્રોલ થાય? કોણ ઉપવાસની રાહ જુએ કે 11 આવે ને કરીએ? એટલે ફટાફટ તેલનો મૂકી અને એને તળી લીધી અને તમે કલર પણ જોઈ શકો છો, એકદમ વ્હાઈટ આવે છે અને ખાવાની ખૂબ જ મજા આવી હતી. અમે ચા સાથે એન્જોય કરી હતી. એની અંદર સિંધો મીઠું, લાલ મરચું અને દરેલી મોરસ તો હોય જ. એ બધું જ એડ કરી અને ગરમા ગરમ ચા સાથે